નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બગોદર વિસ્તારમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લેતા મોત, તો બખલ્લા વિસ્તારમાં રહેતા એક આધેડે પણ ઝેરી દવા પી લેતા નીપજ્યું મોત। પોરબંદરના જાવર વિસ્તારમાં મચ્છીની ફેક્ટરી રહેતા 5 યુવાનો પર હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા। પોરબંદરમાં ખાડીવાડા ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી, મહાપ્રસાદી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમનું થયું આયોજન। પોરબંદરમાં શ્રી હરિ મંદિરના 18મા પાટોત્સવમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન, 28મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ પણ યોજાયો। પોરબંદરના બગવદર વિસ્તારમાં રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી। આ યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના બગવદર વિસ્તારમાં રહેતા રોશનીબેન રાધેશ્યામ નાયક નામની યુવતીએ તેમના રહેણાંક મકાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી। આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં યુવતીને સારવાર માટે તાત્કાલિક પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ યુવતીનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના બખલ્લા વિસ્તારમાં રહેતા એક આધેડે તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા। આ આધેડનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। પોરબંદર તાલુકાના બખલ્લા ગામની પાવસીમ વિસ્તારમાં રહેતા ખૂટી રણમલભાઈ લખમણભાઈ નામના આધેડે અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા। આ ઘટના બાદ પરિવારના સભ્યોએ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત થતાં તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જાવર વિસ્તારમાં એક સી ફેક્ટરીમાં રહેતા 5 જેટલા યુવાનો પર હુમલો થયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના જાવર વિસ્તારમાં સિલ્વર સી ફૂડ ફેક્ટરીમાં કામ કરતા શત્રુદય કુમાર અશોક રાય, પિન્ટુ કુમાર ભુરાલી મોહન, મુકેશ કુમાર સુદર્શન, રાજકુમાર મહારામ પ્રસાદ અને વિજય શંકર વિરેન્દ્ર કુમાર સહિતના પરપ્રાંતીય યુવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। कुमार मेरा नाम है और बीच बचाव गूंगा लड़का था, उसका झगड़ा हुआ था, बीच बचाव करने गए, उसमें हमको बचाव करने में मेरे को लग गया चोट। 4 आदमी का लगा बीच बचाव करने में। આ યુવાનો ફેક્ટરીમાં એક બધિરાગ બાળકને મારતા વચ્ચે પડ્યા હોવાથી આ હુમલો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ સિવિલ સર્જનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં હાલ કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કાયમી કર્મચારીઓ દ્વારા પણ કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કરાયો હતો, તેમજ કર્મચારીઓ દ્વારા સિવિલ સર્જન મારફતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જૂની માંગણીઓ સંતોષવા માંગ કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની લેડી હોસ્પિટલમાં કોંગ્રેસના આગેવાન દ્વારા લેબર રૂમમાં ટાંકા લેવા માટે જરૂર પડતી લાઇટો ડોનેશન કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના આરએમઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરની લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક સગર્ભા મહિલાઓ ડિલિવરી માટે આવતા હોય છે।
આ લેડી હોસ્પિટલના લેબર રૂમમાં ટાંકા લેવા સમયે ઉપયોગમાં આવતી લાઇટ હાલ અવારનવાર બંધ થઈ જતી હતી, જેમાં તેમને રિપેર કરવાની ફરજ પડતી હતી, જે બાબતની કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાને જાણ થતાં તેઓએ તાત્કાલિક 2 લાઇટો ડોનેશનમાં આપી હતી. પોરબંદરની મહારાણી રૂપાળીબા હોસ્પિટલ ખાતે લેબર રૂમમાં ડિલિવરી બાદ અમુક સમયે ટાંકા લેવાની ને એવી જરૂરિયાત પડે છે. તેના માટે એક અલગ પ્રકારની લાઇટની જરૂરિયાત હોય છે. એ ઘણા સમયથી એ લાઇટ બગડી જતાં વારંવાર અમે રિપેર કરાવતા હતા, પરંતુ સમય થઈ ગયો હોવાથી ફરીથી બગડતી હતી. આવા સમયે પોરબંદરના સામાજિક આગેવાનોના ધ્યાનમાં આ બાબત આવતા તેઓએ આ પ્રકારની 2 લાઇટની વ્યવસ્થા કરી આપેલી છે અને હોસ્પિટલને ડોનેશન કરેલ છે. આ લાઇટો સ્વીકારવા માટે હોસ્પિટલના આરએમઓ તેમજ ડોક્ટરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે મહાપ્રસાદી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પોરબંદરમાં કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખાડીવાળા ખોડિયાર માતાજી તરીકે ઓળખાતા આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તથા આરતી પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત ધ્વજારોહણ પણ કરાયું હતું તેમજ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જય માતાજીના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. બહોળી સંખ્યામાં ભાવિકોએ ખોડિયાર જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરી હતી. નાની બાળાઓએ ખોડિયાર માતાજી અને તેમની બહેનોનું રૂપ ધારણ કર્યું હતું, તો સાંજે રાસ ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. મારું નામ કિશોરભાઈ કેસવાલા છે. અહીંયા આજે ખોડિયારમાંનો જન્મદિવસ છે ને ખોડિયાર જયંતિ છે ને અહીંયા દર વર્ષે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે ને હજારોનો મયે પ્રસાદી લે છે ને આટલા વર્ષોથી ઉજવવામાં આવે છે. આજે શું કાર્યક્રમ હતા? સવારથી આજે ધજા ચડાવવાનું છે. અટાણે ધજા ચડી, અટાણે પ્રસાદી ચાલુ છે ને આખો દી પ્રસાદી ચાલુ રહેશે ને 5 થી 7 વાગ્યા સુધી દાંડિયા રાસનો પ્રોગ્રામ છે. જય ખોડિયારમાં. આજે વર્ષોથી પરંપરા પ્રમાણે ખોડિયાર જયંતિ આવે છે. 10 થી 15 હજાર માણસો જમે છે. રોશની ને મંડપ ને આ બધું થાય છે ને માણસો પ્રસાદ લે. આજે મહાઆરતી છે. સમગ્ર આયોજન ખોડિયાર મિત્ર મંડળ દ્વારા કરાયું હતું, જેના સભ્યોએ સમગ્ર આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ઉજવણીને લઈને માઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓને 21 દિવસ સુધી કરાટેની સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી, જેમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી પોરબંદર દ્વારા તાલીમ અપાઈ હતી. જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી પોરબંદર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે 21 દિવસનું ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન થયું હતું. માર્શલ આર્ટ્સ એન્ડ એક્સપર્ટ કેતન કોટિયાના સાનિધ્યમાં સેન્સાઈ મહેશ મોતીવરસ, સેન્સાઈ મિલાપ લોઢારી દ્વારા આ તાલીમ આપવામાં આવેલ હતી. તાલીમ સમાપ્તિ થયા બાદ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ રામેશ્વરલાલ કુમારવત એક ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રેરક ઉદ્બોધન કરી આજના સમયમાં દીકરીઓ માટે ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ પ્રશિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. જ્યારે આ ગર્લ્સ ટ્રેનિંગમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીની વિદ્યાર્થીનીઓ દ્વારા દિલધડક કરાટેનું પ્રદર્શન પ્રસ્તુત કરી ઉપસ્થિત મહેમાનોને અચંબિત કર્યા હતા. આ સમગ્ર કરાટે ડેમોન્સ્ટ્રેશનમાં સેન્સાઈ મહેશ મોતીવરસ, હેબિત મલિક, મીરા પંડ્યા, વિશ્વા ગોહેલ, પાયલ ચામડિયા, કિંજલ હોદર, ખુશ્બુ ગૌડિયા, હિના ભરડા, પાયલ કાઠી, સંધ્યા પાંદવદરા, ધરતી કોટિયા, જેનિકા ગોહેલ સહિતનાઓએ નોંધનીય યોગદાન આપ્યું હતું. આ સાથે જ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ આ પ્રશિક્ષણમાં યોગ્ય સહયોગ આપવા બદલ જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ રામેશ્વરલાલ કુમારવત તેમજ સેલ્ફ ડિફેન્સ પ્રોજેક્ટ ઇન્ચાર્જ શિક્ષિકા રેખાબેન જોશીનો હૃદયથી આભાર વ્યક્ત કરેલ હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના કડિયા પ્લોટમાં રેલવે ફાટક પાસે બિનઉપયોગી વીજ પોલ છે, જે દૂર કરવા માંગ ઉઠી છે. આ પોલ દૂર કરવામાં આવશે તો ટ્રાફિક સમસ્યામાં રાહત રહેશે તેવું લોકો જણાવી રહ્યા છે. પોરબંદરના કડિયાપ્લોટ રેલવે ફાટક પાસે અગાઉ 11 કેવીનો વીજ પોલ કાર્યરત હતો, જે થોડા સમય અગાઉ વીજ લાઇન સામેના ભાગે ફેરવવામાં આવી હોવાથી હવે આ વીજ પોલ બિનઉપયોગી છે અને તેના પર કોઈ વીજ વાયર નથી. આથી બિનજરૂરી વીજ પોલ અહીંથી દૂર કરવામાં આવે તો રેલવે ફાટક પાસે વાહનોને પસાર થવા માટેની જગ્યામાં થોડો વધારો થશે, જેથી વાહન ચાલકો માટે અહીંથી પસાર થવામાં સરળતા રહેશે. ફાટક ખુલે ત્યારે વાહનોનો ટ્રાફિક જામ હોય છે, તે સમયે આ વીજ પોલ વાહનોને પસાર થવામાં નડતરરૂપ રહે છે. આથી તે દૂર કરવામાં આવે તો ફાટક ખુલવા સમયે થતા ટ્રાફિક જામની સમસ્યા પણ કંઈક અંશે હળવી બનશે. આથી વહેલી તકે આ બિનઉપયોગી વીજ પોલ દૂર કરવા માટે માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આવેલ શ્રી હરિ મંદિરના 18મા પાટોત્સવમાં 28મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ 2023 યોજાયો હતો, જેમાં પૂજ્ય શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, રમણરેતીથી પધારેલા પૂજ્ય કાશીણ ગુરુ શરણાનંદજી મહારાજ અને પોરબંદર જિલ્લા કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા 4 મહાનુભાવો બ્રહ્મર્ષિ, રાજશ્રી, મહર્ષિ અને દેવશ્રી એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાંદીપની ખાતે શ્રી હરિ મંદિરના 18મા પાટોત્સવમાં 28મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ 2023 યોજાયો હતો, જેમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા 4 મહાનુભાવોનું બ્રહ્મશ્રી, રાજશ્રી, મહર્ષિ અને દેવશ્રી એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મશ્રી મહામહોપાધ્યાય ડોક્ટર મણિ દ્રવિડ શાસ્ત્રીજી, ચેન્નઈ, રાજશ્રી એવોર્ડથી ગુજરાતના હીરાના ઉદ્યોગપતિ પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, સુરતને અને મહર્ષિ એવોર્ડથી પદ્મભૂષણ ડોક્ટર બિંદેશ્વર પાઠકજી, નવી દિલ્હીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. સૌજીભાઈ કોઈ કારણોસર હાજર નહીં રહેતા તેના ભાઈ તુલસીભાઈ ધોળકિયા અને તેમના પત્ની હાજર રહી રાજશ્રી એવોર્ડ સ્વીકાર્યો હતો, જ્યારે સ્વર્ગસ્થ બિંદ્રેશ્વર પાઠક વતી તેમના કુમાર દિલીપે મહર્ષિ એવોર્ડ સ્વીકાર્યો હતો. પ્રતિવર્ષની જેમ પાટોત્સવ વખતે જ પૂજ્ય ભાઈશ્રી એ સાંદીપનીમાં જે એક સરસ પરંપરા ઊભી કરી છે, સમાજના અંદર વિવિધ ક્ષેત્રની અંદર એક જેને કહીએ કે આપણે એના કામને પોંખવું જોઈએ અથવા એ એટલું બધું એમનું યોગદાન કે પ્રદાન હોય કે જેને આપણે આખા સમાજને પણ નોંધ લે, એના માટે થઈને આ પ્રતિવર્ષ કુલ અલગ અલગ 3 એવોર્ડ આપણે સાંદીપની પાટોત્સવ નિમિત્તે આપીએ છીએ. આજે દેવર્ષિ તરીકે સંસ્કૃતિ પુરુષ પૂજ્ય બ્રહ્મચારી સ્વરૂપજી અને બ્રહ્મર્ષિ તરીકે મહામહોપાધ્યાય મણિભદ્ર દ્રવિડ શાસ્ત્રીજી, એમનું ભાવપૂજન થશે. જ્યારે રાજર્ષિ તરીકે આપણે બધા જ જેમને જાણીએ છીએ, સૌરાષ્ટ્રવાસીઓ, ગુજરાતવાસીઓ, એવા હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા અનેક સામાજિક કામની અંદર પોતે એમનું ખૂબ જ અનેરું યોગદાન આપ્યું છે. એ જળ સંચયની યોજના હોય, એ પોતાના ગામની અંદર ગ્રામોદ્ધાનની પ્રવૃત્તિ હોય, અને જેમને હમણે જ આપણી ભારત સરકારે માનનીય આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા, એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો એવા સૌજીભાઈ ધોળકિયા, એમનું રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન થવાનું છે. મહર્ષિ આ 3 એવોર્ડ સિવાયનો એક એવોર્ડ જેમાં એમણે એવું કામ કર્યું હોય કે જેને સાથે આખા સમાજને એ કામથી
કંઈ ને કઈ રીતે એમનો લાભ મળે એ કામ અન્ય બધી જ રીતે એ અનેરું કામ તો હોય જ, પણ સાથે સાથે એ કામની આખા રાષ્ટ્રને અંદર પણ એની સેવાની નોંધ લેવાય એવા જે કામ કરતા હોય છે એવા લોકોને મહર્ષિ એવોર્ડથી એમનું ભાવપૂજન થાય છે. આ વખતે શ્રી બિંદેશ્વર પાઠક, આપણે સુલભ શૌચાલયના નામથી એમને બધાને જાણીએ જ છીએ, એ સુલભ શૌચાલયના સ્થાપક આજે આપણા વચ્ચે નથી. બિંદેશ્વર પાઠક એમના વતી કુમાર દિલીપ એમના પુત્ર એ આ એવોર્ડ સ્વીકારવા માટે અહીંયા આપણા વચ્ચે ઉપસ્થિત થવાના છે. અને પૂજ્ય ભાઈશ્રી આ ચારેય દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ અને મહર્ષિ, આ ચારેય આપણા જે એક એક ક્ષેત્રની અંદર જેમનું ભાવપૂજન થવાનું છે એવા મહાપુરુષોને અહીંયા સાંદીપની વિદ્યાનિકેતનના આંગણે એમનું ભાવપૂજન થશે. આપણા આ પાટોત્સવમાં લગભગ આપણા વચ્ચે પ્રતિવર્ષ હાજર રહેનાર એવા આપણા સૌના પૂજ્ય શ્રદ્ધેય ગુરુ શરણાનંદજી પણ આ ભાવપૂજનની અંદર હાજરી આપશે અને આપણને આશીર્વચન આપશે. પોરબંદરના કલેક્ટરશ્રી પણ હાજર રહેવાના છે. તો આ રાજર્ષિ, દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને મહર્ષિ આ એવોર્ડના ભાવપૂજન સમયે આપણે સૌ પોરબંદરવાસીઓ, આપણે ગુજરાતવાસીઓ અને આપણે એક નાગરિક તરીકે એનું ગૌરવ લઈ શકીએ એવી આ ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. એનો ખૂબ આનંદ છે. ધન્યવાદ. બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મચારી મહારાજને દેવશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેઓ ભારતીય સંસ્કૃતિ અને મનીષાના મર્મજ્ઞ તેમજ અધ્યતા છે, જે ભારતીય વિચાર અને વ્યવહારને લોકો સુધી પહોંચાડવાનું વિલક્ષણ કાર્ય કરી રહ્યા છે. વર્તમાનમાં ભારતની સંત પરંપરાના અગ્રણી સંતના રૂપમાં તેઓ સમાકૃત છે. તેમના અથાગ પ્રયત્નોને કારણે હરિદ્વારમાં સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે. પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ બિંદેશ્વર પાઠકને મહર્ષિ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભારતીય જીવન પદ્ધતિમાં સ્વચ્છતા અને સાફ સફાઈ પર અધિક ધ્યાન આપવામાં આવે છે. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ સમાજમાં જાગૃતિ આવી અને એક ઉર્જાવાન સામાજિક દ્રષ્ટિથી પ્રબુદ્ધ નાગરિકોએ ભારતીય સમાજમાં ફેલાયેલી બુરાઈઓને સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો. એવા જ એક ઉર્જાવાન સામાજિક કાર્યકર્તા અને ઉદ્યમી ડોક્ટર બિંદેશ્વર પાઠકજી, કે જેમણે મલિન મુક્તિ અને સ્વચ્છતા માટે સુલભ સંસાધન વિષયનો અભ્યાસ કર્યા બાદ 1970માં સુલભ ઇન્ટરનેશનલ સંસ્થાની સ્થાપના કરી અને સ્વચ્છતા અને મળ નિસ્તરાણ માટેના અનોખા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. તેમની આ સંસ્થા આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સેવા સંસ્થાના રૂપમાં કાર્યરત છે અને આ સંસ્થામાં 50,000થી વધુ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે. મહામહોપાધ્યાય ડોક્ટર મણિ દ્રવિડ શાસ્ત્રીજી તમિલનાડુમાં જન્મેલા ડોક્ટર મણિ દ્રવિડ શાસ્ત્રીજી શ્રદ્ધેય આચાર્ય છે. તેઓ ભારતીય જ્ઞાન પરંપરા તથા સત્ય સનાતન ધારાના શિરોમણી વિદ્વાન છે. તેઓએ ભારતના ભૂર્ધન્ય આચાર્ય તથા ઋષિ પરંપરાના વિદ્વાનોથી કાશીમાં વ્યાકરણ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસ તર્કશાસ્ત્ર તથા ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું છે. પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સુરતના જાણીતા અને હીરા ઉદ્યોગ જગતના અગ્રણી સૌજીભાઈ ધોળકિયા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી રહ્યા છે. મૂળ અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં જન્મેલા સૌજીભાઈએ હીરા ઉદ્યોગમાં 30 વર્ષ પહેલા હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના કરી હતી, જેનું આજે $5 અબજ જેટલું ટર્નઓવર છે. તેમજ તેમનો કારોબાર 80થી વધારે દેશમાં ફેલાયેલો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ જિલ્લાના ધોરાજીના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા છે, જે સમગ્ર મામલે ધોરાજી શહેરના કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાએ આક્ષેપો કરી અને જિલ્લા કલેક્ટરને લેખિત પત્ર કરી ફરિયાદ કરી છે.
મારું નામ દિનેશભાઈ ઓરા, પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ. ધોરાજી શહેરની અંદર સિટી સર્વે કચેરીમાં ઘરની ધોરાજી ચલાવવામાં આવે છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ચાર્જમાં છે અને તે પણ જ્યારે આવે ત્યારે અરજદારોને અનેક પ્રકારે ધક્કા ખવડાવવામાં આવે છે. અરજદારો પાસેથી દ્વિઅર્શી ભાષામાં વાત કરી અને પ્રસાદ સ્વરૂપે લાંચ આપવી પડે તેવી વાત કરે છે અને આ લાંચ મારે ઉપર પણ મોકલવી પડે છે એવું કહેવામાં આવે છે અને મારે વિરુદ્ધ જ્યાં ક્યાંય ફરિયાદ કરવી હોય તે કરી લેજો, મારું કોઈ નહીં બગાડી શકે એવી અરજદારોને ગર્ભિત ધમકીઓ પણ આપવામાં આવે છે. આ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જ્યારથી ચાર્જમાં અહીંયા આવેલ છે ત્યારથી અનેક અરજદારો ધક્કા ખાઈને કંટાળી ગયા છે. નાની નાની બાબતની અંદર ક્વેરીઓ કાઢવામાં આવે છે અને અરજદારોનું કામ કરવામાં આવતું નથી. અરજદારોને ખૂબ જ મુશ્કેલી પડે છે. જે ભૂતકાળની અંદર કામો સરળતાથી થતા હતા એ કામો અત્યારે અરજદારો ધક્કા ખાઈને કંટાળી જાય છે અને ના છૂટકે લાંચના પૈસા આપી અને કામ કરાવવાની ફરજ પડે છે. અમોએ આજરોજ નાયબ કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં ફરિયાદ કરી અને જાણ કરી છે. આ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટનું વર્તન ઉદ્ધતાઈ ભર્યું વર્તન છે અને માત્ર નાણાં પડાવવા માટેની દુકાન ખોલી હોય તેવું વર્તન કરી રહ્યા છે. મહિને એકાદ વખત હાજરી આપે છે અને હાલમાં સિટી સર્વેની અંદર કચેરીની અંદર માત્ર એક જ મેન્ટેનન્સ સર્વેયરથી ગાડું ગબડાવવામાં આવે છે અને આ મેન્ટેનન્સ સર્વેયર પાસે પણ સ્વામિત્વ યોજનાનો ગામડાનો ચાર્જ પણ હોવાથી સિટી સર્વે કચેરી ધણીધોરી વગરની છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની જબરી આવક થઈ રહી છે, પરંતુ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીના બજેટ પર અસર થઈ રહી છે, જેમાં મોટા ભાગના શાકભાજીના ભાવ બમણા જોવા મળી રહ્યા છે. મારું નામ ઈસરાણી રવિ, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેપાર. અત્યારે દરેક શાકભાજીમાં બહુ તેજી છે, બહુ ભાવમાં વધારો છે. લીંબુ 160 થી 170 રૂપિયાના કિલો છે. આદુ છે 150 થી 160 રૂપિયાનું કિલો છે. ગુવાર 90 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો છે. ટમેટા 40 થી માંડીને 50 રૂપિયાના કિલો છે. બધી શાકભાજીમાં ભાવમાં સુધારો છે. હજી તો ઉનાળાની શરૂઆત છે તો અત્યારથી આવો ભાવ છે. જેમ જેમ આગળ જતા ભાવમાં વધારો આવશે ઘણોય. ભીંડો છે 60 થી 70 રૂપિયાનો કિલો છે. દરેક શાકભાજીમાં ભાવમાં સુધારો વધારો થયો છે. હજી આગળ પણ ભાવ વધશે શાકભાજીમાં. ભાવ વધવાનું આવક ઓછી છે, બરોબર છે, એના હિસાબે ભાવ વધે છે દરેક શાકભાજીમાં. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા છેલ્લા 1 વર્ષ પોરબંદરના પ્રવાસન ક્ષેત્ર વિકાસ માટે પ્રયાસ કર્યા હતા, જેને સફળતા મળી છે અને રાજ્ય સરકારે અનેક વિકાસના કામો મંજૂર કર્યા. ત્યારે અર્જુનભાઈએ રાજ્ય સરકારનો આભાર માની આ કાર્યો અંગે માહિતી આપી હતી. પોરબંદર જિલ્લાને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય એ માટે હું છેલ્લા 1 વર્ષથી પ્રયાસ કરતો હતો અને આખરે રાજ્ય સરકારે, હું એમનો આભાર માનું કે એમણે પોરબંદર માટેના પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. ખાસ કરીને પોરબંદર દરિયા કિનારે આવેલું હોવા છતાં અહીંયા દરિયાઈ જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થવો જોઈએ થયો નહોતો. એટલે આ વખતે વિસાવાડા મુર્દવાડકા પાસે જે બારાનો બીચ છે ત્યાં દરિયાઈ બીચ અને વિકાસ કરીને ત્યાં બીચ ડેવલપમેન્ટ કરવા માટે શિવરાજપુર જે રીતે બને છે દ્વારકાની બાજુમાં એ રીતે બનાવવાની આ વખતના બજેટની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત પોરબંદરના જે કરલી મોકરસાગર ડેમ ઉપર જે પક્ષી અભયારણ્ય છે, જે માઇગ્રેટરી વિદેશી પક્ષીઓ આવે છે, એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે આ વર્ષના બજેટમાં ₹15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને ટેન્ડર સ્ટેજે એ કામ આવી ગયું છે. એ સિવાય અહીંયા જે માનની પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જે જાહેરાત કરી છે એ પ્રમાણે બરડા જે સેન્ચ્યુરી છે, અભયારણ્ય છે, એ અભયારણ્યની અંદર ઓપન સફારી શરૂ કરવામાં આવશે અને એની આસપાસના જે તીર્થ સ્થળો છે એનો પણ વિકાસ કરવામાં આવશે. અને પોરબંદરનું જે સુદામા મંદિર છે
એને પણ પ્રવાસન સ્થળ તરીકે યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ એનો પણ જે ડેવલપમેન્ટ કરવાનું છે એ થશે. એ ઉપરાંત બીજી મેં માગણી એવી કરી છે કે પોરબંદરની અંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, વિદેશમાં ક્રૂઝ મારફતે પણ યાત્રાઓ આવે છે, તો અહીંયા એક આઇકોનિક ગાંધી કોરિડોર બનાવવો જોઈએ. એ બાબત પણ રાજ્ય સરકારે મને ખાતરી આપી છે કે વિચારણા હેઠળ છે અને એનો પ્રોજેક્ટ તૈયાર કરી અને એની જાહેરાત નજીકના ભવિષ્યમાં કરવામાં આવશે. આ બધા પ્રોજેક્ટ મંજૂર કરવા માટે હું માનનીય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાનો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું. અને માધવપુરની કામગીરી તો અત્યારે ચાલુ જ છે અને ત્યાં જમીન સંપાદનનું કામ પણ ચાલી રહ્યું છે અને એ જે અમુક દરિયા કિનારે જે બીચ ડેવલપમેન્ટ કરવાનો, મંદિરને ડેવલપ કરવાનું, એ બધું કામ ચાલુ છે અને એ પણ જે પ્રોજેક્ટ છે એ ગતિમાં છે. એટલે ત્યાં પણ આપણે એક સારું એવું ટુરિસ્ટ સ્પોટ થશે. ખાસ કરીને દ્વારકા અને સોમનાથ ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસા છે, પરંતુ પોરબંદર શહેર અને જિલ્લો છે એમાંથી બાકાત હતો. તો આ વખતે આ પ્રોજેક્ટ જે ખાસ કરીને બરડા સફારી અને બરડા સર્કિટ, વિસાવડા મૂળ દ્વારકાનો બીચ, સુદામા મંદિર અને જે કરલી મોકરસાગર ડેમ ઉપરનું જે પક્ષી અભયારણ્ય છે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું જે મંજૂરી આપી છે, એને કારણે આ વિકાસ થશે અને ભવિષ્યમાં જ્યારે ગાંધી કોરિડોર બનશે ત્યારે તો એક આઇકોનિક પ્લેસ તરીકે પોરબંદર આવશે ને એને કારણે માત્ર પ્રવાસીઓની સગવડતા નહીં વધે, પરંતુ પોરબંદરમાં જે રોજગારી માટેની કોઈ અવકાશ નહોતો એ રોજગારીની તકો પણ ઊભી થવાની છે. પોરબંદરનો જે રેલવે સ્ટેશન છે એને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે જ્યારે હું ધારાસભ્ય હતો એ વખતે 2011માં એની મંજૂરી મળી હતી. એનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં પૂરું થશે. પોરબંદર એરપોર્ટને ડેવલપ કરવા માટે એમાં પણ મેં માનનીય વડાપ્રધાનશ્રીને પણ વિનંતી કરેલી હતી અને એને કારણે પોરબંદરની અંદર જે એના રનવે એક્સટેન્શન કરવાનો છે એ માટેના 3 ઓપ્શન તૈયાર થઈ ગયા છે અને એકાદ મહિનાની અંદર એ ઓપ્શન એક ગમે તેમાંથી પસંદ થશે એટલે જમીન જે આજુબાજુની સરકારી જમીન ટ્રાન્સફર કરવાની છે કરીને પોરબંદરની અંદર પણ મોટા પ્લેન આવી શકે એ માટેનું એરપોર્ટ અહીંયા તૈયાર થશે અને એની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. પોરબંદર તાલુકાના મેંડેર ગામે પશુપાલન શાખા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા તથા પશુપાલન શિબિરના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાણાવાવ પંથકના રાણાબોરડી સીમ વિસ્તારમાં પોરબંદરના એક યુવાનની હત્યા થઈ હતી. જે મામલે રાણાવાવના સંજય ભીખુ મકવાણા અને શાહિલ મગન મકવાણાની પોલીસે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ પર લીધા હતા. જે રિમાન્ડની મુદત આજે સાંજે પૂર્ણ થતાં પોલીસે તેને જેલ હવાલે કર્યા છે. વસંત પંચમીના દિવસે જન્મેલી દીકરીઓને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા લેડી હોસ્પિટલ તેમજ ચોપાટી કરલીપુલ ગ્રાઉન્ડ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમન યોજનાના કર્મચારીઓ દ્વારા દીકરીઓને બેટી બચાવો બેટી પઢાઓની યોજના અંતર્ગત દીકરીની વધામણા કીટ દીકરીઓના વાલીને આપી હતી તેમજ વાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
બગવદર વિસ્તારમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લેતા મોત, તો બખલ્લા વિસ્તારમાં રહેતા એક આધેડે પણ ઝેરી દવા પી લેતા નીપજ્યું મોત. પોરબંદરના જાવર વિસ્તારમાં મચ્છીની ફેક્ટરી રહેતા 5 યુવાનો પર હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પોરબંદરમાં ખાડીવાળા ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જયંતીની ઉજવણી, મહાપ્રસાદી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમનું થયું આયોજન. પોરબંદરમાં શ્રી હરિ મંદિરના 18મા પાટોત્સવમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન. 28મો સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ પણ યોજાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.